પાટણમાં રાધનપુર હાઈવે પર વધતા ટ્રાફિકથી લોકો પરેશાન। વેપારી એસોસિએશને પોલીસ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી। સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી ભારે ટ્રાફિક જામ થયો। અસહ્ય ગરમીમાં વાહન ચાલકો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા। હાઈવે 4 રસ્તા પર તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ। આડેધડ પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી। આજે રાધનપુરના તમામ વેપારીઓ સાથે અમે લોકોએ અરજી આપી છે પોલીસ સ્ટેશનની અંદર કે ઘણા જ ટાઈમથી છેલ્લા કેટલાય મહિનાઓથી રાધનપુર હાઈવે ઉપર ફૂલ ટ્રાફિક જોવા મળે છે। એમાં પણ સવારનો જે 9 થી 2નો ટાઈમ રહ્યો એની અંદર એકદમ ભયંકર ટ્રાફિક હોય છે। આ બાજુ મારુતિ કોમ્પ્લેક્સ કે વિશ્રામ ગૃહથી લઈ આ બાજુ હેપી મોલ સુધી, આ બાજુ ડૉક્ટર પિંડારિયા સાહેબના દવાખાના સુધી, અને આ સાઈડ બસ સ્ટેન્ડથી લઈ અને ભાભર રોડ આ બાજુમાં ખૂબ ટ્રાફિક જોવા મળે છે। એક તો દબાણ પણ એટલા થઈ ગયા છે, એ પણ એક ચિંતાજનક બાબત છે। પણ શાકની લારીઓ હોય કે જ્યાં ત્યાં ઊભી રહેતી વાહનો હોય, આ બધાના કારણે જે બહારથી વેપારીઓ આવે છે, બહારથી લોકો આવે છે, એને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એના લીધે વેપારીઓને એ જ છે કે ગ્રાહકો બિલકુલ બારોબાર નીકળી જાય છે હાઈવેથી, કોઈ અંદર આવવા માગતું નથી। અંદર પણ એટલી ટ્રાફિકની સમસ્યા છે। તો આ માટે અમે પીઆઈ સાહેબને અત્યારે મળવા આવ્યા હતા, વાડિયા સાહેબને, પણ એ આકસ્મિક સંજોગોમાં હાજર નથી। એટલે અમે આવેદનપત્ર આપ્યું છે બધા વેપારીઓ સાથે મળીને કે આ બાબતે આનો તાત્કાલિક ઉકેલ આવે અને આ ટ્રાફિક સમસ્યા હલ થાય અને રાધનપુરનો વેપારી આની અંદરથી શાંતિ અનુભવે અને લોકો આજુબાજુના જે આવી રહ્યા છે બહારથી એ શાંતિથી આવી શકે અને વાહનો એમના લઈને આવી શકે, આવી વ્યવસ્થા ટ્રાફિક પોલીસ મદદ કરે અમને, એવી અમારી